ગુડ મોર્નિંગ બધા મિત્રોને। અત્યારે સવારના વાગી રહ્યા છે 9:30 અને આપણે આજે ફરવા નીકળીએ છીએ અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર, તો આપ જોતા રહેજો। તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ અત્યારે મારો ફેમિલી લઈને। મિત્રો આપણે અત્યારે પેસેન્જરો બધા લઈ નીકળી ગયા છીએ, ઘરનું ફેમિલી જ છે, જોઈ શકો છો તમે બધા પાછળ। આપણે પહેલાં જઈએ છીએ ડીઝલ પુરાવા ગાડીમાં। ડીઝલના કાંટા જોવો તમે, લાઇટ આવી ગઈ છે। દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ડીઝલ નખાવા। ડીઝલ ચાલુ કરી દીધું છે। ડીઝલ નાખી દીધા પછી આપણે અવાજ ચેક કરી લઈએ। ફાઇનલી દોસ્તો આપણે હાઈવે પર ચડી ગયા છીએ, બોમ્બે હાઈવે પકડી લીધો। હવે આગળ તમે જોઈ શકો છો છે દોસ્તો આપણી ગાડી એક આવડિયા અને બીજી આવડિયા ગાડી, આપણે બે ગાડી લઈને પહોંચી ગયા છીએ અત્યારે સાંકળી। જોઈ શકો છો સાંકળીનો નજારો છે। જોઈ શકો છો આપ, પાછળ સ્વામિનારાયણનું મંદિર છે। સુસ્વાગતમ, સામે મંદિર। ગાર્ડનની ગ્રીનરી જુઓ તમે, કેટલું મસ્ત છે। મિત્રો આ એક ગાડી રાડવેઠે આપણે મૂકી દીધી। આ બધા આપણે મિત્રો છે, આપણી ગાડી છે ઇનોવા। આ બધું ફેમિલી છે મિત્રો। આ બધા અહીંયા અમે અત્યારે સાંકળી છીએ અને અત્યારે આપણે પાછળ જોઈ શકો છો ગાડી, એટલે આપણે અત્યારે અહીંયા આંટા મારીએ છીએ। અને આ બધા જો છોકરાઓ બધા ટીમ પાડે મેચમાં। જો આ બધા ટીમ પાડે છે। પેલો વારી મારી આવે લાવાલો તું પેલ જો જો તું જો કમાલ જો આંબો છે। મિત્રો વાગી ગયા છે 4 અને આપણે નીકળી ગયા છીએ સાંકળીથી। હવે જઈએ છીએ વાઘેચા। આપ જોતા રહેજો, આગળ તમને બતાવીશ બધું।
મિત્રો આપણે અત્યારે પગી ગયા છીએ વાઘેછા. જોઈ શકો છો આ બધું નવું ડેવલપ થયું. સામે ગાય છે. મિત્રો જોઈ શકો છો વાઘેશ્વર મહાદેવ મંદિર. જોઈ શકો છો મિત્રો આવું છે અંદર કે હનુમાન દાદા છે. તો મિત્રો જોઈ શકો છો આ તાપી છે. અત્યારે આપણે સુરત સિટીમાં તાપીનો કોઝવે બાંધેલો છે એટલે પાણી છે, પણ અહીંયા પાણી અત્યારે નહીં જેવું છે. પબ્લિક જો કેટલું નાવા આવે. હજી આપણે નીચે જવું ત્યારે તમને દેખાડીશું. હજી આપણે નીચે જવાના છીએ ત્યારે તમને બધો બતાવીશ. ત્યારે આવો નજારો છે કંઈક. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગલતેશ્વર. ગલતેશ્વરમાં પબ્લિક જુઓ તમે, પાર્કિંગ ભેરવી જુઓ તમે. સામે શિવજીની મૂર્તિ છે, પાછળ કૈલાસ પર્વત છે અને મૂર્તિની આપણે ડુંગરની નીચે 12 જ્યોતિર્લિંગ છે. ઓમ નમઃ શિવાય. આ છે આપણે ગલતેશ્વરનો ગેટ. ગેટમાં ગળતા ત્યાં રીતે વિસામો આવે. હવે બેસવાનું છે સામે, અને સામે તમે જોઈ શકો છો શિવની મૂર્તિ છે. આજે પબ્લિક તમે લોકો જોઈ શકો છો. આજે રવિવાર છે, બહુ પબ્લિક છે. તો તમે લોકો ગલતેશ્વર આવો તો અહીંયા 50 રૂપિયા લે છે નાહવાના. એમાં તમને લોકરની સુવિધા આપે. આની અંદર તમને લોકરની સુવિધા આપે ને 50 રૂપિયામાં નાહવાનું. તો આ ટિકિટ લઈને અંદર જાય છે લોકો. તમે દર્શનમાં તો તમે ભીડ જુઓ બધે. અહીંથી દર્શનની એન્ટ્રી થાય છે. લાઈન છે હમણાં દર્શન કરવાની. અને અહીંયા તમારે કિચન કડા જે કંઈ જોતું હોય એ અહીંયા મળે.